ભાવનગરના નવાપરા વિસ્તારમાં માત્ર ₹500ની ઉઘરાણી મામલે યુવક પર જીવલેણ હુમલાની ઘટના તે સામે આવી। અહેમદભાઈ સોલંકી નામના યુવકને વસીમ અને રમીઝ નામના બે શખ્સોએ ફોન કરી કાકાની બેકરીએ બોલાવ્યો હતો। ભોગ બનનારના જણાવ્યા મુજબ બંને શખ્સો નશાની હાલતમાં હતા અને પહોંચતા જ ગાળો આપી મારામારી શરૂ કરી દીધી હતી। આ દરમિયાન વસીમે ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે રમીઝે છરી વડે માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। ઝઘડો છોડાવવા આવેલા કાકાના દીકરાને પણ માર મારવામાં આવ્યો હતો। તો હાલ ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ। મેં કીધું હું થોડીક મારે દોડાદોડી છે એટલે હું તમને મળે ફોન કર્યો, તો એના 2-3 વાર ફોન આવ્યા। તો પછી મને ગાળું દેવા મળ્યા જેમ ફાવે એમ, અને મને કે તું તારા કાકાની બેકરી આવ। તો હું મારા કાકાની બેકરીએ ગયો। હું મારા કાકાનો છોકરો અમે બે બેઠા હતા। તો ત્યાં આવી રમીજભાઈ ને વસીમભાઈ, રમીજભાઈએ છરી કાઢી અને વસીમભાઈએ મને પાટા ઘૂસતેથી માર્યો।